શ્રીરામ મિત્રો, આજે 10 ઓગસ્ટ છે અને સાંજના વાગી જાય છે 6 અને મેં તમને કીધું હતું કે સાંજે મળશું. આજે સિંહ દિવસનું મહત્ત્વ. સિંહ જંગલનો રાજા છે, એના વિશે જાણવાનું બહુ જ છે. અને એશિયાટિક લાયન એક જ આખા ગુજરાત આખા વર્લ્ડમાં ગુજરાતના જુનાગઢ જિલ્લાના ગીર નેશનલ પાર્કમાં જ એશિયાટિક સિંહો જોવા મળે છે. અને આપણે અત્યારે જુનાગઢ જિલ્લામાં છીએ. એશિયાટિક સિંહો પહેલાં એમની સંખ્યા હતી લગભગ 282 જેટલી હતી. અત્યારે 881 જેટલી થઈ ગઈ છે. સિંહોની સંખ્યા વધી જાય છે. અને આ મારા એટલે સિંહ જંગલનો રાજા છે, તેને બચાવવાનું જરૂરી છે. સિંહ છે તો આપણે છીએ તો જંગલ છે, આપણે છીએ તો સિંહ છે, સિંહ છે તો જંગલ છે. એટલે સિંહ જંગલનો રાજા છે એટલે તેમને બચાવવાની ફરજ આપણા માણસોની ફરજ છે. વન વિભાગ તો ભલે એમને ટ્રાય કરી રહી, પણ આપણે વધારે ટ્રાય કરવાની છે. એટલે આજે આખા ગુજરાતમાં એટલે આખા દુનિયામાં વિશ્વ સિંહ દિવસ બનાવવામાં આવે છે. અને તમારા માટે દિલથી મેં તમારી માટે એક સિંહનું આ કેપ્ચર સિંહ દિવસ વાંચો. તમને ઊંધું દેખાતું છે શાયદ. વિશ્વ સિંહ દિવસ. ગુજરાતના ગૌરવ ગિરનાર સિંહ. 6 ક્ષણોના સંકલ્પ કરીએ. વિશ્વ સિંહ દિવસ 10મી ઓગસ્ટ. દર ઓગસ્ટે આપણે વિશ્વ સિંહ દિવસ બનાવવામાં આવે છે આપણા ગીરમાં. આ આપણા ગીરનું નહીં, આપણા ગુજરાતનું નામ છે તો આપણા ગીરના સિંહોથી. આપણા ગીરના સિંહો છે ને એનાથી જ આપણા જૂનાગઢનું અને ગીરનું નામ છે. એટલે આખું ગુજરાતનું નામ છે સિંહથી. એશિયાટિક લાયન કેમ કે આખા ગુજરાતમાં ગીરના જંગલમાં જ પાવામાં આવે છે, ત્યાં જ હોય છે. એટલે દિલથી બધા કહેજો કે હું વન વિભાગ કરતાં પણ વધારે મહેનત કરીશ અને સિંહોને બચાવવાની ફરજ બનાવીશ. આ ગિરનાર સિટી ઉપર અમુક લોકો માણસોને સિંહોની પજવણી કરે છે. શક્કરબાગમાં તારા વાઘની પણ પજવણી થાય છે. એવું નથી કરવાનું. આપણે સિંહોને બચાવવાના છે. આપણા જંગલનો રાજા છે એ છે તો આપણે જી તો જંગલ છે. વૃક્ષો વાવો, વરસાદ લાવો, એનો નારો લગાવો. એમ સિંહનો નારો લગાવો કે જંગલ છે તો રાજા છે એટલે આપણો સિંહ છે. આ તો હવે વૃક્ષો જવા માંડ્યા. વૃક્ષો વાવો, વરસાદ લાવો, તે હવે કંઈ નથી રહ્યું. અમે આપણી પાસે મેન ઇમ્પોર્ટન્ટ આપણી પાસે સિંહ છે. સિંહને આપણે બચાવવાનો છે. એટલે દિલથી આપણે સિંહોની રક્ષા કરવાની છે. એટલે તમને જય પણ મિત્રો, તમને કોઈ પણ જગ્યાએ એક સિંહનું બચ્ચું કે સિંહ જોવા મળી જાય એટલે તેમને પજવણી ન કરો, તેમને ભગાડો નહીં. તેમને શાંતિથી વિડીયો બનાવે છે ને એ બહુ ખોટું છે. વિડીયો બનાવાય પણ જંગલના સારા ગીત. અને અમુક લોકો તેની સિંહોના પથ્થર મારીને ભગાવે છે. ભગાવવાનો નથી, આપણે અહીંયાથી ભાગી જવાનું છે. કે વન વિભાગને કોલ કરવાનો છે, કે વન વિભાગને કહેવાનું છે. પણ આપણે એમને સિંહોને પથ્થર નથી મારવાના. આ ટાઈગરોની પજવણી કરવામાં આવી રહી છે શક્કરબાગમાં, તો વન વિભાગે કંઈ નથી કર્યું. વન વિભાગ કરશે. આપણે પણ કરવાનું છે. સિંહો બચાવો તો જ આપણું જંગલ છે. આપણો ગુજરાતની શાન છે. આપણા એશિયાટિક સિંહો, ગીરના સિંહો, એને આપણે જવા નથી દેવાની. આપણે એને રાખવાની છે. અને આપણે સિંહોના મહત્ત્વ છીએ. આપણે અત્યારે એ જગ્યાએ છીએ જ્યાં સિંહોને જોવા મળે છે. હું પણ જુનાગઢમાં છું. તમે જુનાગઢ ફરવા આવો તો પ્લીઝ તમે પણ એને સિંહોની તમે જોવો છો જંગલ સફારીમાં તો તમે એમની પજવણી ના કરતા, તેને પથ્થર મારવાની ના ટ્રાય કરતા. એને બચાવવાનો છે આપણે. તમે જંગલ સફારીમાં આવો પૈસા ભરીને એનું કંઈ વાંધો નથી. એમાં તો તમને વન વિભાગ ઉતરવાનો વાંધો છે. પણ તમે બાઇક લઈને જતા હોય, અહીંયા સિંહ તમે સગાવાલાના ઘરે આવ્યો હોય, અહીંયાથી સિંહ નીકળતો હોય તો તમારે પજવણી નથી કરવાની. લાઇટલી જોવા જાઓ હું નથી ના પાડતો, જોવા જાઓ, પણ સિંહોને હેરાન ના કરો, પથ્થર ના મારો. આજે આ સિંહનો દિવસ છે.
આપણે એક સંકલ્પ લેવાનો છે કે સિંહોને બચાવશું, જંગલના રાજાને બચાવશું, એ લેવાનો છે. કોઈને સાંભળીને ગમતું નહીં કે આપણને દાટે છે. ના, આ સાંભળવા જેવું છે કે સિંહો બચાવવાના છે આપણે. બસ હું આટલું જ કહીશ. જય શ્રી રામ મિત્રો, બાય બાય.